गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। चलो भाई, चैप्टर नंबर 4 समतल में गति, लेक्चर नंबर 20 20मु लेक्चर આપણે આયા। સ્વાધ્યાયના દાખલા આપણે ભણાવીએ છીએ। 1 થી 5 હોમવર્કમાં આપ્યા હતા। 1 થી 6 હોમવર્કમાં આપ્યા હતા। 7, 8, 9 મેં ગયા લેક્ચરમાં ભણાયા હતા અને આજે મિત્ર મારે 10મો દાખલો સમજવો છે। 10મો દાખલો છે મિત્ર, બહુ સમજવા જેવો દાખલો છે ભાઈ। આગળના દાખલા 1 થી 6 તૈયાર કરવાના જ। છઠ્ઠો દાખલો થોડો અઘરો પડશે પણ પ્રેક્ટિસ કરશો તો આવડશે, નકર પછી હું છેલ્લે સમજાવીશ। चलो भाई, હવે ધ્યાન। દાખલા નંબર 10 એની અંદર કીધેલું છે શું, બરોબર ધ્યાનથી જુઓ કે ભાઈ એક ગાડી વાળો છે, એ એક ગ્રાઉન્ડ ની અંદર ગાડી ચલાવે છે ખુલ્લા મેદાનમાં, અને મિત્ર 500 મીટર અંતર પછી, ધ્યાનથી સમજજો, 500 મીટર અંતર કાપો, 500 મીટર, અને પછી ડાબી બાજુ 60 ના ખૂણે વળી જાય। બરોબર આકૃતિ સમજવાની છે, ધ્યાનથી સમજ। માની લે મિત્ર એ બિંદુથી ગતિ શરૂ થાય છે, એ બિંદુ છે। હવે ચલો ધ્યાનથી સમજો। 500 મીટર અંતર કાપ્યું અને ડાબી બાજુ વળી ગયો, ખરેખર અહીંયા જતો હતો અને ડાબી બાજુ 60 ના ખૂણે વળી ગયો। હા, આ ખૂણો 60। ફરીથી મિત્ર 500 મીટર અંતર કાપ્યું, ખરેખર જતો તો સીધો, પણ ડાબી બાજુ પાછો વળી જાય। આમ જતો હોય તો આ જમણી બાજુ આવે, ડાબી બાજુ આ બાજુ આવશે, તો માની લો ડાબી બાજુ વળી ગયો, અહીંયા આવી ગયો। ધ્યાનથી સમજ, ખરેખર જવાનું જ સીધું પણ ફરીથી ડાબી બાજુ વળ્યો, એટલે એક્ઝામ્પલ ફોર આ રીતે, ધ્યાનથી સમજજો। માની લે આ રીતે આકૃતિ દોરું છું, જવાનું તું સીધું અને ડાબી બાજુ મિત્ર વળી જાય છે, એટલે માની લે આ રીતે ડાબી બાજુ 500 મીટર વળી ગયો। ફરીથી મિત્ર કહી દઉં છું, જવાનું જ સીધું, જવાનું જ મિત્ર સીધું આ રીતે, પણ ડાબી બાજુ વળી જાય એટલે આ બાજુ આવો, અને ફરીથી મિત્ર અહીંયા જવાનું જ સીધું પણ ડાબી બાજુ વળી જાય એટલે અહીંયા આવી જાય છે। આવી રીતે આખો એક ષષ્ટકોણ બને છે, ષષ્ટકોણ બને છે। ગાડી સતત આવી રીતે ગતિ કરે જાય છે। આ દરેક ખૂણા મિત્ર કેટલાના છે? 60 ના છે। દરેક ખૂણો મિત્ર 60 નો જ। એ બિંદુ પાસેથી ગતિ શરૂ થઈ, આ બી બિંદુ આગળ વળી ગયો, પાછો સી પાસે પહોંચ્યો, 60 ના ખૂણે વળી ગયો, ફરીથી ડી પાસે પહોંચ્યો, 60 ના ખૂણે વળી ગયો, ફરીથી મિત્ર એ બી સી ડી ઈ પાસે પહોંચ્યો, 60 ના ખૂણે વળી જાય છે, અને છેલ્લા એફ પાસે પહોંચ, 60 ના ખૂણે વળી પાછો એ પાસે, સતત આમ ગતિ કરે જાય। મિત્ર ખાસ કહી દઉં, એક ષષ્ટકોણ બને છે, આકૃતિ ધ્યાનથી જો, અને જેમાં એ પાસેથી ગતિ શરૂ થાય છે। હવે આપણને કીધેલું છે શું, ધ્યાનથી સમજ। ત્રીજો વળાંક, છઠ્ઠો વળાંક અને આઠમો વળાંક, ત્રીજો, છઠ્ઠો અને આઠમા વળાંક પાસે મારે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધવાની। ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર અને મિત્ર પથ લંબાઈ શોધવાની। ચલો સૌથી પહેલા ત્રીજો વળાંક આવે તો આપણો પદાર્થ કયો પહોંચે, ગાડી કયો પહોંચે? ચલો અહીંયાથી ગતિ શરૂ કરી, આ પહેલો વળાંક, અહીંયાથી પહેલો વળાંક લે, બીજો વળાંક અહીંયા, અને ત્રીજો વળાંક અહીંયા, એટલે એ થી શરૂ થાય, ડી પાસે પહોંચે।
એ થી શરૂ થાય અને ડી પાસે પહોંચો. તો ચલ મિત્ર હું લખી દઉં, ત્રીજા વળાંક પાસે એ થી કઈ જગ્યાએ પહોંચી જશે? ડી પાસે. એ થી ડી પાસે પહોંચો. તો ચલો ભાઈ, પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું? પથ લંબાઈ અને સ્થાનાંતર. ચલો ભાઈ, પહેલું સ્થાનાંતર શોધી લઈએ. પહેલું સ્થાન એ અને છેલ્લું સ્થાન ડી. ચલો જોઈન કરો ભાઈ. પહેલું અને છેલ્લું સ્થાન મિત્ર હું જોઈન કરી દઉં. ધ્યાનથી જો ભાઈ, પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન મિત્ર જોઈન કરી દો. હા, આ વચ્ચે સેન્ટર આવે, આ માની લે સેન્ટર ને કહી દો ઓ. તો સ્થાનાંતર કેટલું? એ થી ઓ અને ઓ થી ડી. એ થી ઓ અને ઓ થી ડી મિત્ર. તો ચલો ભાઈ, સ્થાનાંતર એટલે એડી. એડી એટલે એ ઓ અને ઓ ડી. જો ભાઈ, એ ડી એટલે એ થી ઓ, ઓ થી ડી. હા, હવે ધ્યાન આલ ભાઈ. કોઈ કહેશે આટલું માપ કેટલું? આ મિત્ર આટલું માપ માર શોધવું છે. આ મિત્ર ઈ થી બી સુધી જોઈન કરી દઈએ તો જો, હા એક્ઝેક્ટ ધ્યાનથી જોજો. ઓકે, અને આ રીતે મિત્ર જોઈન કરી દઈએ તો હા, આખો મિત્ર એક ષષ્ઠકોણ બને. જો ષષ્ઠકોણ બને ને તો આ દરેક ખૂણો 60 નો હોય. આ દરેક ખૂણો 60 નો હોય. આ દરેક ખૂણો 60 નો હોય ને એટલે સમબાજુ ત્રિકોણ બને. સમબાજુ ત્રિકોણ એટલે આ જે R હોય ને એટલો જ આ R હોય. આ R જે હોય ને એટલો જ આ R હોય. કોઈ કહેશે R કેટલા હતા મિત્ર? 500 મીટર. જો ભાઈ, આટલું અંતર કેટલું હતું? 500 મીટર. 500 મીટર. તો કહેવાનો મતલબ A થી D આ સમબાજુ ત્રિકોણ બને. 60 60 60 દરેક ખૂણો 60 નો બનશે. સમબાજુ ત્રિકોણ બને તો આ 500 મીટર અંતર કાપે એટલે R બરાબર 500. જો R હોય તો આ માપ કેટલું બને? R જ બને. તો લખાઈ દો, A થી D એટલે R વત્તા 2R થાય. કેટલું થાય ભાઈ? 2R. અને બોલ ભાઈ, R કેટલા છે? 500. એટલે 500 ગુણ્યા 2 કેટલું થશે? 1000 મીટર. કેટલું થઈ જશે? 1000 મીટર થઈ જશે. આ સ્થાનાંતર મળ્યું. ચલ ભાઈ, પથ લંબાઈ લખાય. પથ લંબાઈ A થી B, પછી B થી C અને C થી D લખાઈ દે. A થી B, B થી C અને C થી D. ફરીથી બોલું છું ભાઈ, પથ લંબાઈ એટલે A થી B જાય, B થી C જાય અને C થી D જાય. તો ચલો, આ પણ 500 મીટર એટલે R જ. આ પણ 500 મીટર એટલે R જ. R વત્તા R વત્તા એટલે ટોટલ કેટલું થઈ ગયું? 3R. ટોટલ કેટલું? 3R. અને R બરાબર 500 એટલે 500 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 1500 મીટર. તો પથ લંબાઈ કેટલી મળી ગઈ? 1500 મીટર. તો આ ત્રીજા વળાંક પાસે આપણી ગાડી અહીંયાથી ગતિ શરૂ કરે. જો ભાઈ, ગાડી ગતિ કરી. હા, આટલા આયા. બીજો વળાંક અને ત્રીજો. તો પથ લંબાઈ કેટલી? 1500. અને સ્થાનાંતર કયું? A થી D એટલે કેટલું થઈ ગયું? 1000 મીટર. હવે ધ્યાનથી સાંભળ બીજું. ચલો, ત્રીજાની વાર્તા પૂરી કરી. હવે છઠ્ઠા વળાંક પાસે લખા. કયા વળાંક પાસે ભાઈ? છઠ્ઠા વળાંક પાસે. ચલ અહીંયા ધ્યાન આપી દે ભાઈ. હા, સમજવા જેવી બાબત છે. છઠ્ઠા વળાંક પાસે ચલો ભાઈ, ધ્યાનથી સમજો. છઠ્ઠો વળાંક આયા.
ચલો અહીંયાથી ગતિ શરૂ કરી દઈએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. કહેવાનો મતલબ મિત્ર છઠ્ઠા વળાંક પાસે A થી A સુધી જ ગાડી આવી. આમાં A થી D સુધી આવતી હતી, પણ આમાં છઠ્ઠો વળાંક એટલે અહીંયાથી શરૂ થાય. આટલા એટલે એક વળાંક પહેલો આવ્યો, અહીંયાથી બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો અને અહીંયા એટલે છઠ્ઠો વળાંક. A થી A સુધી આયા. ભાઈ A થી A સુધી આયા હોય તો લખાવજો, મને લખાવજો સ્થાનાંતર કેટલું. બોલ મિત્ર, તું જાણી જ શકે એ જગ્યાએથી ગતિ શરૂ થઈ હતી અને પાછો એ આગળ જ આવી ગયા એટલે સ્થાનાંતર શૂન્ય બને. સ્થાનાંતર કેવું બની જશે? શૂન્ય. હવે ધ્યાન આપ મિત્ર, પથ લંબાઈ કેટલી એ પણ તું જાણી જ શકે. A થી B એટલે આ જોજો, 1 2 3 4 5 અને 6. તો પથ લંબાઈ કેટલી બને? 6r. પથ લંબાઈ મિત્ર બની જાય 6r. બોલ r એટલે 500, તો 500 ગુણ્યા 6 કેટલા થઈ જશે? 3000 મીટર. તો પથ લંબાઈ 3000 મીટર અને સ્થાનાંતર હા સમજવાનું જો ભાઈ, સ્થાનાંતર સમજવાનું. ચલો અહીંયા ધ્યાન આપી દે. હા ચલો મિત્ર, હવે ધ્યાનથી સમજજો ભાઈ. સ્થાનાંતર પથ લંબાઈ મને મળી ગઈ. હવે મિત્ર આગળનો મુદ્દો આવ્યો છે આઠમો વળાંક. બહુ જ ઉપયોગી, સમજવા જેવો. આઠમો વળાંક. ચલ શરૂ કરી દે. 1 2 3 4 5 6 7 અને 8 એટલે અહીંયા આવી ગયા, C પાસે આવી ગયા. તો મિત્ર ધ્યાનથી સમજજે. આઠમો વળાંક. બોલો આઠમા વળાંક પાસે શું બન્યું? A થી C પાસે આવ્યા. બરોબર ધ્યાનથી સમજજે. આટલાથી ગતિ શરૂ થઈ અને આ મિત્ર પહેલો વળાંક, બીજો, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. કહેવાનો મતલબ આટલાથી આપણે આ પદ ધ્યાનમાં લેવાનું. A થી C પાસે પહોંચી ગયા. મારે સ્થાનાંતર શોધવાનું. તો સ્થાનાંતર એટલે આ A થી C. હા ભાઈ, આટલી બાબત શોધવાની છે. આ સ્થાનાંતર એટલે A થી C. સ્થાનાંતર એટલે A થી C. ચલો હવે ધ્યાનથી સાંભળજે. મિત્ર એક વસ્તુ સમજ. આપણે એક પદ તમને ભણાવ્યું, બરોબર? ધ્યાનથી સમજજે. એક સૂત્ર હતું, યાદ કરાવી દો. બરોબર ધ્યાનથી સમજ. ઉદાહરણ નંબર 2. આ A, આ B હતો. બોલો આ સબાચ બનાવ્યો તો. આ પરિણામી સદિશ R હતો. યાદ કર, પરિણામી સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં. આ પરિણામી સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos થીટા. થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો. તો હવે આ જ વસ્તુમાં અહીંયા એપ્લાય કરવી છે. ચલો ભાઈ, સ્થાનાંતર. સ્થાનાંતર એટલે AC. આ A થી C. જો સેમ આકૃતિ બને, સેમ. આ ખૂણો કેટલો બને? ભાઈ ધ્યાનથી સમજજે. સમબાજુ ત્રિકોણને બનતા હતા એટલે 60 નો બને. કેટલો ખૂણો બનશે? 60 નો. ચલ લખાય. વર્ગમૂળમાં મિત્ર જેવી રીતે a સ્ક્વેર આટલાનો વર્ગ, તો આપણા માટે ab સ્ક્વેર.
જેવી રીતે બી સ્ક્વેર, આ બી સ્ક્વેર, તો આપણા માટે AO સ્ક્વેર. જો ભાઈ આ A સ્ક્વેર અને આ બી સ્ક્વેર, આ સમબાજુ ધ્યાનથી જો, જો આ રેડ લાઈન કરું, હા આ વસ્તુ ધ્યાનથી જોવાની છે. તો લખાવ A સ્ક્વેર એટલે AB નો સ્ક્વેર, B સ્ક્વેર એટલે AO નો સ્ક્વેર પ્લસ 2, પછી એક AB, AO અને cos 60. જો આમાં થીટા અહીંયા આવે, A અને B વચ્ચેનો, તો આમાં A અને B વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 60. તો આ ખૂણો મિત્ર મેં લખી દીધો 60. આજ પદ મેં અહીંયા એપ્લાય કર્યું છે ભાઈ હો. ચલો હવે લખાવો સ્થાનાંતર AC બરાબર વર્ગમૂળમાં. લખાય ભાઈ સ્થાનાંતર AC બરાબર વર્ગમૂળમાં. આ જો ભાઈ r સ્ક્વેર r સ્ક્વેર, એટલે આ બધા માપ r સ્ક્વેર જ. r સ્ક્વેર 2, અરે 2, આ r અને આ r, એટલે r એટલે પાછો r સ્ક્વેર. અને cos 60 એટલે ભાઈ cos 60 એટલે 1/2. cos 60 એટલે 1/2. ir છે ને ir છે એટલે r સ્ક્વેર બની ગયો. ચલ આ બે જતા રહે. તો ભાઈ સ્થાનાંતર AC બરાબર 3r સ્ક્વેર. કેટલા થાય? 3r સ્ક્વેર. ચલો મિત્ર √3m ના m r સ્ક્વેર અને વર્ગમૂળ, વર્ગમૂળ જતો રહ્યો એટલે r જ બને. વર્ગમૂળ જતો રહ્યું એટલે મિત્ર r જ બની ગયો. અને r એટલે લખાઈ દે 500. તો કહેવાનો મતલબ સ્થાનાંતર AC ભાઈ √3 એટલે 1.73. √3 એટલે 1.73. જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં હો ભાઈ. અને r એટલે 500. જો તમે આનું સાદું રૂપ આપો ભાઈ, આનું સાદું રૂપ આપો તો જવાબ બની જશે સમથિંગ 866. બે છક્કા આટલા. આ મિત્ર મને મળી ગયું સ્થાનાંતર મળી. કયા વળાંકની વાત થઈ? 8મા વળાંકની વાત થઈ. 8મા વળાંક પાસે એટલે આટલો, આ લાઈન આખો સબાચ, આ પરિણામી સદિશ સમજ. હમણાં મેં સૂત્ર લખ્યું હતું એ રીતે. હા ચલો પથ લંબાઈ તો આવડી જ જાય ભાઈ. બોલ ભાઈ પથ લંબાઈ આવડે ને? જો અહીંયાથી શરૂ કર. 1 2 3 4 5 6 7 ને 8. એટલે ટોટલ કેટલા થયા પથ લંબાઈ? એટલે 8 એકમાં પાર છે એવા કેટલા? 8 r. બોલો r એટલે 500. 500 ગુણ્યા 8 એટલે મિત્ર બની જાય 4000 મીટર. તો મિત્ર ધ્યાનથી સમજવાનું, સ્થાનાંતર 866 અને પથ લંબાઈ 4000 મીટર. તો મિત્ર આ દાખલાની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાની બાબત મેં તમને સમજાઈ. આખો એક ષષ્ઠકોણ બનાવવાનો છે. 60 ના ખૂણા ધ્યાનમાં લેવાના છે. ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંકની ચર્ચા કરવાની. આ છઠ્ઠા વળાંકની ચર્ચા કરી, 8મા વળાંકની ચર્ચા કરી અને આ ત્રીજા. એક વખત ધ્યાનથી જોઈ લે ભાઈ દાખલો. જોઈ લો. ગુણોત્તર લેવો હોય તો એ તમે લઈ શકો ભાઈ. ત્રીજા વળાંક પાસે ગુણોત્તર કેટલો? તો તમારે
ગણતરી કરી દેવાની. ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ, છઠ્ઠા વળાંક પાસે સ્થાનાંતર ભાગ્યા પથ, અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર પથ લંબાઈ. જાતે ગુણોત્તર પણ મૂકી કરી શકો. ઓકે ભાઈ, જોઈ લીધો દાખલો. ચલ ભાઈ, આગળનો દાખલો 11મો સમજવા જેવો દાખલો અને સહેલો જ દાખલો, એકદમ સહેલો દાખલો. મેં રકમ જે આપેલી છે એના ઉપરથી આકૃતિ બનાવી છે. ધ્યાન આપી દે. એક મહેમાન સ્ટેશને ઉતર્યો છે, રેલવે સ્ટેશન, અને ત્યાંથી એક ટેક્સી કરે છે. ભાઈ એક મુસાફર, મહેમાન એટલે મુસાફર, સ્ટેશને ઉતરે છે, ટેક્સી કરે અને હોટલે જવું. તો સ્ટેશનેથી હોટલ જો સીધો રસ્તો હોય ને, સીધો રસ્તો, તો 10 કિલોમીટર. ફરીથી બોલ. સ્ટેશનથી હોટલ સીધા રસ્તા ઉપર 10 કિલોમીટર. પણ ભાઈ મુસાફર ટેક્સીમાં બેસે છે અને ટેક્સી વાળો એ મુસાફરને આ ફરતો 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 આ હોટલ ઉપર પહોંચાડે છે. કેટલા કિલોમીટર ફેરવે છે? 23 કિલોમીટર. રસ્તો સીધો હોય તો 10 કિલોમીટર, પણ ફરતો ફરતો 23 કિલોમીટર અંતર કાપી અને હોટલ ઉપર પહોંચાડે. મુસાફર નવા છે એટલે એમને તો કોઈ ખબર હોય ને. કેટલો સમય થયો? 28 મિનિટનો સમય થયો. કેટલો સમય થાય છે? 28 મિનિટ. તો મારે શોધવાનું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ભાઈ એકદમ સહેલી બાબત, એકદમ સહેલી બાબત. પેલા 28 મિનિટના કલાક કરી દો. જોઈ લેજો ભાઈ, આ સમય જે છે ને એના મિનિટના કલાક કરી દો. 28 મિનિટ. ભાઈ મિનિટ જતા રહે ને એટલે 1/60 કલાક થઈ ગયા. 60 વડે ભાગી દીધા એટલે શું બની ગયું ભાઈ? કલાક. મિનિટના કલાક મિત્ર બની ગયા. હવે ધ્યાન આલ દે ભાઈ, એકદમ સહેલી બાબત. ચલો પહેલા સરેરાશ વેગ શોધી દઈએ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર એટલે પહેલું અને છેલ્લું સ્થાન. જો આ પહેલું સ્થાન, આ છેલ્લું સ્થાન. બોલ બે વચ્ચેનું અંતર કેટલું? 10 કિલોમીટર. એટલે સ્થાનાંતર 10 કિલોમીટર. અને સમય કેટલો? 28/60. અહીંયા ધ્યાન આપી દે. 28/60. બોલ 60 કયો જાય? ધાબા ઉપર. એટલે શું લખાય? 10 × 60 ભાગ્યા 28. 10 × 60 ભાગ્યા 28. તો જવાબ આવ્યો 21.43 કિલોમીટર પર કલાક. જો ભાઈ આ કિલોમીટરમાં અને આ કલાકમાં છે. એટલે એકમ કયો બનશે? કિલોમીટર પર કલાક. ઓકે. હા, હવે સરેરાશ વેગ શોધવો છે ભાઈ. સોરી, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ એટલે ભાઈ પેલી ટેક્સી આમ ફરતી 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 પહોંચી. કેટલું ફરી હતી? 23 કિલોમીટર. કેટલું? 23 કિલોમીટર. તો પથ લંબાઈ 23, સમય 28/60. જો ભાઈ સમય તો આ અહીંયાથી અહીંયા પહોંચવા માટે જો સીધા રસ્તા ઉપર જાવ તો 10 કિલોમીટર અંતર હતું, અને અહીંયા 23 કિલોમીટર છે. સમય આના જો. ચલો 60 ઉપર લખી દો. 23 × 60 ભાગ્યા 28.
જો સાદું રૂપ આલો તો જવાબ બની જશે 49.4 અથવા 3. જોઈ લેજો કે કેલ્ક્યુલેટરમાં કિલોમીટર પર કલાક. મન ખાલી એટલું કે બોલ ભાઈ બે જવાબ સમાન આયા ના, તો આપણે એક પ્રશ્ન એવો છે, શું બંને સમાન બનશે? તો ના ભાઈ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન નથી. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન નથી. સિમ્પલ બાબત હતી. બોલો ભાઈ, ખ્યાલ આવી જશે. એકદમ સહેલો દાખલો. જોઈ એક વખત જોઈ લે ભાઈ. જોઈ લો ભાઈ દાખલો 11મો. ચલો ભાઈ, સ્વાધ્યાયનો 12મો દાખલો. ચલો ભાઈ, 12મો દાખલો. જો કે આ 12મો દાખલો ઉદાહરણ પહેલું હતું ને એના જેવો જ હવે. ઉદાહરણ નંબર 1 જો તને ખબર હોય તો ઉદાહરણ નંબર 1 માં કંઈક આવી જ બાબત હતી. જો તને સમજાવ કે ભાઈ શિરોલંબ દિશામાં વરસાદ પડી ગયો. વી રેન. કેટલો ભાઈ? 30 ની ઝડપે વરસાદ પડે છે. આ ઉત્તર એટલે નોર્થ, દક્ષિણ એટલે સાઉથ. દક્ષિણ એટલે સાઉથ અને ઉત્તર એટલે નોર્થ. સાયકલ ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે. આ ઉત્તરથી દક્ષિણ દિશામાં આમ સાયકલ જાય છે. જો ભાઈ, હા ભાઈ, સાયકલનો વેગ એટલે vb, બાઇસિકલ. ચલો, કેટલો આપેલો છે? 10 મીટર પર સેકન્ડ. હા, ધ્યાનથી સમજજે મિત્ર. સાયકલ આમ સીધી જાય છે આ બાજુ. જો મારા હાથ તરફ. વરસાદ નીચે આવે છે. ફરીથી બોલું છું, ઉત્તરથી દક્ષિણ દિશામાં સાયકલ જાય છે. વરસાદ નીચે પડે છે. મિત્ર ધ્યાનથી સાંભળજે. વરસાદ આમ નીચે પડે તો આ મારી હાથની છત્રી કઈ દિશામાં રાખવી? જો આમ સામે રાખવી. જો તમે છત્રી આમ સામે રાખો તો મિત્ર તમે વરસાદથી ઓછા પલડો. વરસાદથી મિત્ર ઓછા પલડી શકો. છત્રી સામેની દિશામાં રાખવી જોઈએ. આમ વરસાદ પડતો હોય તો સીધે સીધી આમ છત્રી પકડાય ના. નકર આમ છત્રી પકડો શું થાય? કાગડો બની જાય. આમ પકડો તો એ કાગડો બની જાય. આમ જતા હોય અને આમ છત્રી હોય તો એ કાગડો બને. તો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? આમ સામે. કહેવાનો મતલબ આ રીતે છત્રી રાખવી જોઈએ. ધ્યાનથી જો, આ છત્રી મિત્ર, આ રીતે છત્રી રાખવી જોઈએ, આ એંગલથી. તો આપણો પ્રશ્ન એવો છે કે આ છત્રી કેટલા ખૂણે રાખવી જોઈએ? ભાઈ એકદમ સિમ્પલ. આ છત્રીની પોઝિશન મેં દર્શાવેલી છે. જો વરસાદ આમ નીચે પડતો હોય, છત્રી આમ રાખીને તમે આમ જો સાયકલ દોડાવો તો કાગડો બની જાય. આમ ઊભી ના રખાય. બને ત્યાં સુધી આમ સામે રાખવાનું. તમે એક્ટિવા ઉપર અથવા સાયકલ ઉપર અનુભવ કર્યો હશે તો આ ખૂણો શોધવાનો. હવે જો એકદમ સિમ્પલ, ઘરેથી ગણવાનું. આ VB જે ખરા એવા ને એવા VB હું આ બાદ લઈ દઉં, શું લખાય? -VB. તો મિત્ર અહીંયા ધ્યાનથી જોજે ભાઈ. હા, આ લાઈન જે છે ને અહીંયા, એટલે આ જો -VB હોય તો આ એ -VB. મારા ખૂણો શોધવાનો તો શું લઈ લે? tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ, પણ સામેની બાજુમાં મૂલ્ય લે. આ તો દિશા દર્શાવો. માઈનસ શું દર્શાવે?
દિશા. મૂલ્ય કેટલું? VB. સામેની બાજુ VB, પાસેની બાજુ VR. VB નું મૂલ્ય 10, VR નું મૂલ્ય 30. એટલે કેટલા થયા? 1/3. 1/3 એટલે 0.3333. આનું સાદું રૂપ આપણે ઓફલાઈનમાં સમજાવીશું. આના માટે પેલું ટેબલ આવે, એ ટેબલ મિત્ર હોય ને તો જ શક્ય બને. એટલે આજે મિત્ર હું આટલા સુધી રાખું છું, એક વખત ધ્યાનથી જોઈ લેજો. આજે આટલા સુધી 3 દાખલા નોટમાં લખી દેવાના. ઓકે, ગુડ બાય. ઉદાહરણ 1 ના જેવું જ છે હવે યાર. ઉદાહરણ જે 1 હતું ને